જય બહુચર મિત્રો, હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી. આપ સર્વ ખૂબ જ મજામાં હશો, હું પણ ખૂબ જ મજામાં છું. તો મિત્રો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ગઈકાલે આપણે એક સુંદર મજાનું સેવાકીય કાર્ય કર્યું. એની અંદર દરેક મિત્રોનો, તમામ મિત્રોનો સુંદર મજાનો સહયોગ રહ્યો અને મિત્રોના સહયોગથી આપણે બહુ સુંદર મજાનું સેવાકીય કાર્ય પણ સંપન્ન કરી દીધું. અને ઘણા બધા મિત્રોની સોશિયલ મીડિયા દ્વારા મને શુભેચ્છાઓ પણ પ્રાપ્ત થઈ અને આપની શુભેચ્છાઓથી મને જે આવા સેવાકીય પ્રવૃત્તિ કરવાનું જે કાર્યબળ છે એમાં મારો ઘણો જ વધારો થયો. મારું આત્મબળ જરા વધી ગયું. ખૂબ જ આભાર સર્વ મિત્રોનો. અને ગઈકાલે આપણે સમથિંગ 750 જેટલા બહેનોને પૂજાપાનું વિતરણ કર્યું અને એમાં મારા ઘણા બધા મિત્રોનો સહયોગ રહ્યો. સાથે આપણે એક વધારાની વસ્તુ પણ એડ કરી હતી, જોકે આપણે થોડી ગણતરીમાં ભૂલ પડી ગઈ, એટલે થોડી ઘણી બહેનોને આપણે નાગરવેલના પાનને પહોંચાડી શક્યા નથી. કારણ કે નાગરવેલના પાન હતા ત્યાં સુધી મેં પૂજાપા સાથે આપ્યા છે. પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરીશ એ મિત્રોનો કે જેણે મને આ સુંદર મજાના સેવાકીય કાર્ય, ધાર્મિક કાર્યમાં યોગદાન આપ્યું. તો ફરીથી હું આપ સર્વ મિત્રોનો આભાર માનું છું. ને હું મિત્રો આપણને જણાવી દઉં કે સર્વપ્રથમ હું એ દરેક મિત્રોના નામ તમને અહીંયાથી કહીશ. અને ઘરે ગમે ત્યારે મારા મિત્રો મારી સાથે ખરેખર હાજર જ હોય છે. ને ગમે ત્યારે આપણે કોઈ પણ સેવાનું કાર્ય કરીએ છીએ ત્યારે આપણને બહુ જ મદદરૂપ થતા હોય છે. તો મિત્રો આપ લોકો ખૂબ આભાર. તો મિત્ર રૂપિયા 2300 રૂપિયા સંજયભાઈ રાજેન્દ્ર કુમાર લીંબાચિયા, વિદ્યાનગર, અમારા જય અંબે પગપાળા સંઘને જેને કહેવાય કે 30મું વર્ષ થઈ જેના સ્થાપક શ્રી રાજુભાઈ લીંબાચિયા કે જેઓ હાલ અમારા જ છે, જંત્રાળ ગામના વતનીને મને એનો બહુ આનંદ છે. અને જેઓ હાલ વિદ્યાનગરમાં સ્થાયી છે. ને એમના સુપુત્ર દ્વારા, જેમ કહેવાય કે સંજયભાઈ દ્વારા અમને 2300 રૂપિયાનું બહુ મહામૂલું યોગદાન મળેલું. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, કે અકલ્પનીય આપે આપણને ફાળો આપી દીધો. તો આપનો ખૂબ ખૂબ આભાર. સાથે મારા પરમ મિત્ર શ્રી રાજુભાઈ ઠાકોરનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ મને 1100 રૂપિયાનું યોગદાન આપ્યું. ત્યારબાદ 551 રૂપિયા હિરેનભાઈ પટેલ, આશીષ સ્ટુડિયો ધર્મજ ચોકડી, એમના તરફથી મને યોગદાન મળેલું. ત્યારબાદ 500 રૂપિયા બબલુભાઈ માવાવાળા તરફથી મને યોગદાન મળેલું. ત્યારબાદ 500 રૂપિયા અમિતભાઈ મિશ્રા પંડિતજી તરફથી મને યોગદાન મળેલું. ત્યારબાદ મારા પરમ સ્નેહી મિત્ર શ્રી હિતેશભાઈ લીંબાચિયા, રિદ્ધિ લેબોરેટરી, બોરસદ, પુરુષોત્તમ પ્લાઝા, બેંક ઓફ બરોડાની ઉપર, કે જ્યાંથી એમની લેબોરેટરી સ્થાયી છે, એમના તરફથી તો મને ઘણી બધી પ્રેરણા પણ મળી રહે છે. તો એમના તરફથી પણ મને 500 રૂપિયા દાન મળેલ. ત્યારબાદ શ્રી વિજયભાઈ ચૌહાણ તરફથી 200 રૂપિયા, ભરતભાઈ તરફથી 200 રૂપિયા, ગોપાલભાઈ લીંબાચિયા તરફથી 100 રૂપિયા, શ્રી ગિરીશભાઈ પરમાર તરફથી પણ 200 રૂપિયા, શ્રી હસમુખભાઈ સોલંકી તરફથી પણ 200 રૂપિયા મને યોગદાન મળેલું. અને આપ સર્વના યોગદાન થકી આટલું સુંદર મજાનું ધાર્મિક કાર્ય આપણે સંપન્ન કરી શક્યા છે. અને આપે આપેલી અમૂલ્ય સેવાનું સંપૂર્ણ યશ માં ભગવતી બહુચર, માં ભગવતી ચોકડી, શિવજી ભગવાન ભોળાનાથ આપને આપે. આપના યોગદાન થકી મને સેવા કરવાનો અમૂલ્ય લાવો મળ્યો. હું ખરેખર ખૂબ જ ધન્યતા અનુભવું છું કે આટલો સુંદર મજાનો સમય આપી અને મેં આપેલ દાનનો સદુપયોગ કર્યો છે. સાથે મિત્રો અમારા એક સ્નેહીશ્રી, જેમણે સોશિયલ મીડિયા પર મારો વિડીયો જોયો અને પછી મને એમણે શેર કર્યો, એવા અમારા અશ્વિનલાલ, એમણે પણ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. ને એમણે મને એ પણ જણાવ્યું
જણાવ્યું કે જ્યારે તમે આવા કોઈ પણ ઉમદા કાર્ય કરો છો ત્યારે મને 100% યાદ કરજો. જેઓ હાલ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે એવા અમારા દેવઈશ્રી છે. તેમણે પણ મને ખૂબ જ સુંદર શબ્દોમાં એમણે મને આ સેવાકીય કાર્ય વિશે સમજાવ્યું. મને બહુ જ આનંદ થયો. અશ્વિનલાલ, આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ અમારા ભરતભાઈ પત્રકાર સાહેબ કે જ્યારે પણ હું કંઈક પણ કાર્ય કરું છું, જ્યારે હું તો એમને મારા બહુ આદર્શ માનું છું. એવા અમારા ભરતભાઈ પત્રકાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. એમની સુંદર બધાની કોમેન્ટ અમારા હૃદયની છાતીએ આપણી છાતીને ગદગદ ખોલવી દેશે. તો ચાલો મિત્રો, આપણો ખૂબ ખૂબ આભાર. સર્વ મિત્રોને હું હૃદયથી આભાર. સર્વ દીકરીઓ પણ સરસ કહેવાનો મતલબ કે સુંદર મજાના આ કાર્યને બિરદાવ્યું છે. તો સર્વનો ખૂબ ખૂબ આભાર. ઘણા મિત્રોએ મારા પોસ્ટને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી છે અને મને ખૂબ જ આનંદ થયો. મિત્રો, આપનો સહયોગ મને મળી રહ્યો. તો જ્યારે હું આ કામ કરી રહ્યો છું ત્યારે મને મારા મિત્રો તરફથી, મારા સંબંધી સ્નેહીઓ તરફથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે, ભરપૂર પ્રશંસા મળી રહી છે. તો એનો હું આપ સર્વ મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય બહુચર. જોઈએ છે કંઈક નવું કાર્ય આ 5 દિવસમાં આપણે બહેનો માટે કરી શકીએ એ પ્રમાણેની કોશિશ કરીશું. તો ફરીથી આપ સર્વને યાદ કરતો રાહુલ સોલંકી. જય બહુચર. મજામાં રહેવાનું, મોજ કરવાની અને જીવનમાં આનંદ જ કરવાનો. અને આપણે બધા ભેગા થઈ અને જેને આનંદની જરૂર છે, જેને મજાની જરૂર છે, આપણાથી યથાશક્તિ એમને મદદ કરી એમને પણ ચહેરા પર સ્મિત લાવી શકીએ એવા સંપૂર્ણ પ્રયત્ન કરશું. અને હા મિત્ર, અમારા એક પરમ મિત્ર કે જેઓ કંકાપુરાના છે, સુરેશભાઈ પરમાર, બહુ સુંદર મજાની સેવા કરી રહ્યા છે. શ્રુતિમય સીવણ ક્લાસીસ અને CSC સેન્ટર પણ ચલાવી રહ્યા છે. અને સુંદર મજાની ખેડૂતોને લગતી હોય યા કોઈ પણ અન્ય માહિતીઓ એમના થકી લાઈવના માધ્યમથી મળતી હોય છે. એમનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે ભરપૂર પ્રશંસનીય શબ્દો, ભરપૂર પ્રશંસા સાથે એમણે મને શુભેચ્છાઓ આપેલ અને એમના તરફથી પણ મને સંપૂર્ણ મદદની જ્યારે જરૂર પડે ત્યારે મને ચોક્કસથી યાદ કરજો. એવું જોઈએ તો સુરેશભાઈ, આપનો પણ દિલથી આભાર કે આપણા શબ્દોને અમારા દિલમાં અમે ગૂંથી લીધા. તો ચાલો મિત્રો, આ પ્રમાણેની સેવા કરવામાં જો આપ મને આટલું યોગદાન આપતા હોય તો મારા તો અહોભાગ્ય હોય મિત્ર કે આ હાથે તમારા દાનની સેવા હું કરી શકું. જય બહુચર મિત્રો. ફરીથી હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી. આપ સર્વ ખૂબ જ મજામાં હશો ને આપણે મજામાં જ રહેવાનું. મારા વિદેશમાં રહેતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. જય બહુચર.